નમસ્કાર. ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી શિવશાસ્ત્રી અધ્યાપન મંદિરની અધ્યાપિકા હું રેખાદેવી સિંઘ ડીએલએડ દ્વિતીય વર્ષની તમામ તાલીમાર્થી બહેનોનું આ વિડીયોમાં સ્વાગત કરું છું. તાલીમાર્થી બહેનો, આ વિડીયોમાં આપણે દ્વિતીય વર્ષનો કોર્સ 5A સામાજિક વિજ્ઞાન પદ્ધતિશાસ્ત્ર અને વિષયવસ્તુ ધોરણ 6 થી 8નું પદ્ધતિશાસ્ત્રનું ચોથું પ્રકરણ મૂલ્યાંકન અને પદ્ધતિશાસ્ત્ર એનો અભ્યાસ કરીશું. તાલીમાર્થી બહેનો, આ પ્રકરણ 4 મૂલ્યાંકન અને પદ્ધતિશાસ્ત્રના જે મુદ્દાઓનો અભ્યાસ કરેલ છે તેનો આપણે એક વખત તપાસી જઈશું. જેમાં પહેલો મુદ્દો પ્રસ્તાવના, બીજો મુદ્દો ઉદ્દેશો, ત્રીજો મુદ્દો સામાજિક વિજ્ઞાનની અધ્યાપન પદ્ધતિઓ, જેમાં 12 અધ્યાપન પદ્ધતિ આપેલ છે અને અહીંયા 6 જે છે એ જોઈ શકો છો એના પેટા મુદ્દામાં. તો સંશોધનાત્મક પદ્ધતિ, પ્રોજેક્ટ પદ્ધતિ, વર્ણનાત્મક પદ્ધતિ, તુલના પદ્ધતિ, અવલોકન પદ્ધતિ અને ચર્ચા પદ્ધતિ. ત્યારબાદ આગળના પેટા મુદ્દાઓમાં એની બીજી જે પદ્ધતિઓ છે એ કે સંવાદ પદ્ધતિ, આધાર પદ્ધતિ, જીવન વૃત્તાંત પદ્ધતિ, પ્રદર્શન પદ્ધતિ, નાટ્યકરણ પદ્ધતિ અને કુદરતી પ્રદેશ પદ્ધતિ. તો આપણે ત્રીજો મુદ્દો સામાજિક વિજ્ઞાનની અધ્યાપન પદ્ધતિઓમાં આ 12 પદ્ધતિઓનો ચર્ચા દ્વારા અને વિડીયો દ્વારા અભ્યાસ કરેલ છે. હવે આ વિડીયોમાં તાલીમાર્થી બહેનો આપણે પ્રકરણ 4 મૂલ્યાંકન અને અધ્યાપન પદ્ધતિ એમાં ચોથો મુદ્દો છે એ ચોથા મુદ્દાની આપણે ચર્ચા દ્વારા અભ્યાસ કરીશું. અને ચોથા મુદ્દાનું ટાઇટલ છે સામાજિક વિજ્ઞાનમાં માહિતીની સંકલ્પના. હવે માહિતી જે છે જેને ઇન્ફોર્મેશન એમ કહીએ છીએ, તો એની સંકલ્પના વિશે, એના અર્થ વિશે એ બાબતે આપણે ચર્ચા કરવાની છે કે માહિતી એટલે કોને માહિતી કહેવાય એ બાબતે આપણે ચર્ચા કરવાની છે. તો આપણી જે શિક્ષણ છે એ શિક્ષણ પ્રક્રિયામાં બાળક પછી બીજું મહત્ત્વનું પાસું જે છે એ શિક્ષક એટલે કે આપણે પોતે. તો શિક્ષણ પ્રક્રિયામાં બાળક પછી બીજું મહત્ત્વનું પાસું એ શિક્ષક છે. અને ઉત્તમ શિક્ષક બાળ માણસને સમજીને એવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે કે જેમાંથી બાળક આપોઆપ શીખે. સામાન્ય શિક્ષક જે છે એ માહિતી આપે, સારો શિક્ષક છે એ જ્ઞાન આપે, પરંતુ ઉત્તમ શિક્ષક શીખવા માટેનું વાતાવરણ આપે છે. તો આપણે કયા પ્રકારના શિક્ષક બનવું એ નક્કી કરવાનું છે. તો શિક્ષક વિદ્યાર્થીને સાચા અર્થમાં શીખવવા માંગતા હોય તો તેને પાઠ્યપુસ્તકની બહાર જવું પડે અને આ માટે અનેક માધ્યમોનો ઉપયોગ કરવો પડે છે. અને આ વિવિધ માધ્યમોના જે માહિતીના સ્ત્રોત છે એનું મહત્ત્વનું અંગ ગણાય. તો એ બધા માધ્યમો જે છે એ કયા કયા એની ચર્ચા આપણે ત્રીજું પ્રકરણ છે એમાં કરેલ જ છે. તો હવે આપણે અહીંયા માહિતી જે સામાજિક વિજ્ઞાનમાં માહિતીની સંકલ્પના છે એનો અભ્યાસ પણ આપણે એના પેટા મુદ્દાઓ દ્વારા કરવાનો છે. અને એમાં પહેલો પેટા મુદ્દો જે છે એ છે માહિતીની સંકલ્પના. તો માહિતીની સંકલ્પનામાં આપણે જો પહેલો એનો મુદ્દો છે એમાં ચર્ચા કરીએ તાલીમાર્થી બહેનો, તો માહિતીની કોઈ એક ચોક્કસ વ્યાખ્યા આપવી જે છે એ મુશ્કેલ છે. જો સાદા અને જેને કહેવાય ને કે સાદી ભાષામાં માહિતીની વ્યાખ્યા આપણે આપીએ તો આ રીતે આપી શકાય કે કોઈ એક વિષય વિશે જેની મદદથી વિવિધ સ્વરૂપે અલગ અલગ રીતે ભાર મૂકી તેમજ વિવિધ ઊંડાણથી સ્પષ્ટતા મેળવવામાં આવે તો તેને માહિતી કહે છે. તો માહિતીની આ સાદી વ્યાખ્યા છે કે કોઈ એક વિષય વિશે જેની મદદથી વિવિધ સ્વરૂપે અલગ અલગ રીતે ભાર મૂકી તેમજ વિવિધ ઊંડાણથી સ્પષ્ટતા મેળવવામાં આવે તેને માહિતી કહે છે. અર્થાત કે માહિતી એ કોઈ પણ વિષય વસ્તુ, વ્યક્તિ, પ્રસંગ, ઘટના કે
પ્રક્રિયા અંગેની ઊંડાણપૂર્વકની સ્પષ્ટતા મેળવવાનું એક સાધન છે. તાલીમાર્થી બહેનો, તમને આ 2 માર્ક્સના કે 3 માર્ક્સના પ્રશ્નમાં પૂછી શકે છે. એટલે કે 2 માર્કનો કે 3 માર્કનો જે પ્રશ્ન હોય છે એમાં આ માહિતીની સંકલ્પના એ પ્રશ્ન પૂછી શકે છે. ત્યારે તમારે આ બધી જ બાબત લખવી પડશે. તો માહિતી એક પ્રત્યાયનની મદદથી સંચારણ કરવામાં આવેલી હકીકતો છે. પ્રત્યાયન એટલે કે વિચારોની આપ-લે અને સંચારણ એટલે કે વહેતી મૂકવી. હું તમને કહું, તમે કોઈ બીજાને કહો, એ સંચારણ કહેવાય. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું એને સંચારણ, ગતિ. તો માહિતી એ પ્રત્યાયનની મદદથી સંચારણ કરવામાં આવેલ હકીકતો છે. માહિતી એ જ્ઞાનની પ્રાપ્તિ છે. જે જ્ઞાન મેળવવું હોય તેની માહિતી આપવી. અને ચોથી બાબત છે સંકલ્પના, એટલે કે માહિતીની સંકલ્પના સમજાવવા માટે કે અમૂર્ત જ્ઞાનને, અમૂર્ત જ્ઞાન એટલે કે જેને જોઈ શકાય તેવી બાબત નથી તે, તો એવા જ્ઞાનને મૂર્ત સ્વરૂપે, જોઈ શકાય તેવા સ્વરૂપે રજૂ કરવા વિવિધ ઉપકરણોનો એટલે કે સાધનોનો આધાર લેવામાં આવે છે, જેને માહિતી અથવા સાધન સામગ્રી કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે સમજીએ તો પ્રાચીન નગરો એકમ શીખવવા માટે લોથલ જેવા પ્રાચીન નગરોના અવશેષો મળી આવેલા જે સ્થળ છે એની મુલાકાત ગોઠવી શકાય. અને એ રીતે જેને કહેવાય કે જૂના જમાના, પ્રાચીન નગરોમાં જે જૂના જમાનાના નગરો કેવા હતા એના અવશેષો બતાવીને તમે એની માહિતી જે છે એ આપી શકો છો. તો અહીંયા આપણે માહિતીની સંકલ્પનામાં અમૂર્ત, બધી જે સંકલ્પનાઓ છે એમાં છેલ્લી જે છે કે અમૂર્ત જ્ઞાનને મૂર્ત સ્વરૂપે રજૂ કરવા માટે આપણે શું કરી શકીએ તે બાબતની ચર્ચા કરી. ત્યારબાદ તાલીમાર્થી બહેનો બીજી બાબતથી પણ માહિતીની સંકલ્પના સમજી શકીએ એમ છે કે વિદ્યાર્થી પોતાના જે ગામ છે એ ગામનો ઇતિહાસ કે ભૂગોળ દ્વારા જ વિશ્વનો ઇતિહાસ કે ભૂગોળ શીખે છે. તો સ્થાનિક કક્ષાએ ઉપલબ્ધ સ્મારક, સ્થાપત્ય, કુદરતી સંસાધન, ઉત્સવ કે મેળાની સમજ મેળવે તો તે અન્ય જગ્યાએ આવેલા સ્મારકો, સ્થાપત્યો, વ્યક્તિ વિશેષ, કુદરતી સંસાધનો વિશેની સમજ જે છે એ જીવંત બનાવી શકે છે. પોતાની આસપાસ સરળતાથી મળી રહેલા કસબીઓ, કલાકારો, વિષય નિષ્ણાતો કે માહિતીસભર સંદર્ભ ગ્રંથોનો ઉપયોગ કરવો જોઈએ. અને એનાથી પણ માહિતીની સંકલ્પના જે છે તમે સ્પષ્ટ કરી શકો છો. આ સ્ત્રોતમાંથી મળેલ માહિતીનો ઉપયોગ આપણે વર્ગખંડમાં કરી શકીએ. ધારો કે ધોળકા છે તો ધોળકામાં આપણે ઇતિહાસના કોઈ પણ બનાવોનું વર્ણન કરતા હોય અથવા તો કોઈ પણ બનાવોની માહિતી આપતા હોઈએ છીએ, તો ઐતિહાસિક દ્રષ્ટિએ ધોળકા એ તો બહુ જ મહત્વનું ગામ છે, જેમાં 11મી 12મી સદીમાં થઈ ગયેલ સોલંકી કાળના જે રાજાઓ છે એમાં સિદ્ધરાજ જયસિંહની માતા મિનળ દેવીએ અહીંયા મલાવ તળાવ બંધાવેલું છે. અને એ મલાવ તળાવ શાના માટે પ્રખ્યાત છે? તો કે ન્યાય માટે. ન્યાય કઈ રીતે? તો એ મલાવ તળાવની જે ગોળાકાર ડિઝાઇન હતી એ ડિઝાઇનમાં એક ગરીબ સ્ત્રીની ઝૂંપડી જે છે એ નડતી હતી અને એને એ ઝૂંપડી હટાવવા માટે પ્રયત્નો કર્યા, પરંતુ એ સ્ત્રી ન માની. તો મિનળ દેવીએ એટલો ખાંચો જે છે એ રહેવા દઈને તળાવની રચના કરી. તો આ રીતે તમે ઐતિહાસિક બનાવો, ઘટનાઓ, સ્થળો, સ્મારકો જે છે એ પોતાના ગામનો તમે જાણશો તો બીજા વિશ્વના અથવા દેશના, રાજ્યના બીજા જે સ્થળો, સ્મારકો છે એના વિશે પણ તમે સારી રીતે ચર્ચા કરી શકશો, માહિતી આપી શકશો અથવા તો માહિતી મેળવી શકશો. તો અહીંયા આપણે જે સામાજિક વિજ્ઞાનમાં માહિતીની સંકલ્પના છે એનો અર્થ જે છે એના વિશે આપણે ચર્ચા કરી. હવે આપણે સામાજિક વિજ્ઞાનમાં જે માહિતીના જુદા જુદા સ્ત્રોત છે અને એના પુરાવાઓ છે એના વિશે આપણે સમજ મેળવીએ તાલીમાર્થી બહેનો. તો એનો અભ્યાસ આપણે એના એટલે કે આ ચોથો મુદ્દો છે એના બીજા પેટા મુદ્દા દ્વારા કરીશું.
અને બીજા પેટા મુદ્દાઓનો ટાઇટલ છે કે માહિતીના વિવિધ સ્ત્રોત અને પુરાવા. તો માહિતીના વિવિધ સ્ત્રોત અને પુરાવા કયા કયા છે એના વિશે આપણે ચર્ચા કરીશું અને એનું મહત્ત્વ શું છે એના વિશે પણ આપણે ચર્ચા કરીશું. તો શિક્ષણના ક્ષેત્રમાં માહિતી એ વિદ્યાર્થી માટે બહુ જ મહત્ત્વની છે. તમને લેટેસ્ટ ઇન્ફોર્મેશનથી જો તમે અપડેટ હોવ તો તમે ક્યાંય પાછા ન પડો. તો માહિતી જે છે એ કેટલી મહત્ત્વની છે એ બાબત આપણે સમજવી જોઈએ. તો શિક્ષણના ક્ષેત્રમાં માહિતી વિદ્યાર્થી માટે બહુ જ મહત્ત્વની છે અને તેમ શિક્ષક માટે પણ શિક્ષણ કાર્ય કરવા માટે પણ જરૂરી છે. તો શિક્ષક પાસે શીખવવાના જે અભ્યાસના મુદ્દાઓ સંબંધિત જેટલી વધુ માહિતી તેટલા પ્રમાણમાં તેના ખ્યાલો જે છે એ વધુ સ્પષ્ટ બને છે અને તે પ્રમાણમાં વધુ અસરકારક શિક્ષણ કાર્ય કરી શકે. આથી શિક્ષકો પાસે માહિતી હોવી એ બહુ જ જરૂરી છે. ધારો કે અત્યારે લેટેસ્ટમાં જેને કહેવાય કે ઇતિહાસના સંદર્ભમાં રાજકીય પરિસ્થિતિ વિશે તમે જો જાણો તો જે ખેડૂતો માટેનો કાયદો જે પસાર કર્યો છે એના વિરોધમાં જે આંદોલન થયું છે, ખેડૂત આંદોલન, જે હજુ પણ એની કોઈ સરકાર અને ખેડૂતો વચ્ચે તોડ નથી આવ્યો, એનો કોઈ ઉપાય નથી આવ્યો. ચર્ચા વિચારણા ચાલે છે પરંતુ વાત હજુ સોલ્યુશન જે છે એ આવતું નથી. તો એ જ રીતે જેને કહેવાય કે સરકારની કઈ બાબત જે છે એ ખેડૂતોને ગમતી નથી અથવા ખેડૂતો શા માટે સરકારની એ બાબતને એક્સેપ્ટ નથી કરી શકતા, એ બાબતનું જ્ઞાન જો શિક્ષકને હશે તો સરકારના જે સારા પાસા છે તે સમજાવી શકશે અથવા તો એમાં કઈ કઈ ખામીઓ છે તે સમજાવી શકશે. ખેડૂતો શા માટે એમના જ માટે બનાવેલો આ નિયમ છે એનો વિરોધ કરી રહ્યા છે તે બાબત પણ આપ સમજી શકશો. તો માહિતી જે છે એ માહિતી દ્વારા બહુ સારી રીતે તમે શિક્ષણ અસરકારક રીતે આપી શકો છો. તો શિક્ષણની આ પ્રક્રિયાને અસરકારક બનાવવા માટે વિવિધ જે જુદી જુદી એટલે કે વૈવિધ્યપૂર્વક જે પ્રત્યક્ષ અને હેતુલક્ષી અનુભવો જે છે એ પૂરા પાડવા જરૂરી છે. અને જે આપણને પ્રાપ્ત થયેલી માહિતી છે એ માહિતીના ઉપયોગ દ્વારા માનવ સંસ્કૃતિનો ઉદ્ભવ અને વિકાસ, ખાસ બાબત યાદ રાખજો, લોકજીવન, શિલ્પ, સ્થાપત્ય, કલા અને સાહિત્યનો વિકાસ, અર્થતંત્ર, રાજ્ય શાસન અને સામાજિક પરિસ્થિતિ વગેરેની સમજ વિદ્યાર્થીઓમાં જીવંતપણે વિકસાવી શકાય છે. 2 દિવસ પહેલાં જ આપણે અહીંયા અર્થતંત્ર શબ્દ છે તો અર્થતંત્ર શબ્દમાં આ મોબાઈલ જે છે એમાં મેં એક અપડેટ રાખ્યું છે કે એક બ્રાઉઝર છે કે જેમાં લેટેસ્ટ ન્યૂઝ હોય તો તરત આવી જાય. તો એમાં એવું છે કે ડિસેમ્બર મહિનામાં જે સરકાર છે એમણે જીએસટીનું કલેક્શન જે છે અત્યાર સુધીના સમયમાં 2017માં જીએસટી લાગુ પડ્યો હતો. જીએસટી એટલે કે કોઈ પણ વસ્તુ કે ધંધો કરો છો એની ઉપર સરકારનો જે ટેક્સ હોય એ. તો એટલે કે ધંધો કરો છો, નોકરી કરો છો, કોઈ પણ કાર્ય કરો છો એમાં જે એક રીતે જેને કહેવાય કે કર, ટેક્સ. તો એ ડિસેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં જે કલેક્શન કરવામાં આવ્યું છે એમાં સૌથી વધારે કલેક્શન આ ડિસેમ્બર મહિનામાં થયું છે. તો આવી લોકડાઉનની પરિસ્થિતિમાં, મંદીની પરિસ્થિતિમાં જીએસટીનું કલેક્શન વધારે થવું એ સરકારનો પ્લસ પોઈન્ટ છે. પ્લસ પ્રજા સરકારને સપોર્ટ કરે છે તે દર્શાવે છે. તો અહીંયા દરેક બાબતની માહિતી જો તમારી પાસે હોય તો તમે એને સારી રીતે શિક્ષણ આપી શકો છો. અને વિદ્યાર્થીઓમાં જેને કહેવાય કે એ બધાની સમજ જે છે એ જીવંતપણે તમે વિકસાવી શકો છો. એ વિષય પ્રત્યે તમે રસ ઉત્પન્ન કરાવી શકો છો. તો માહિતીના જેટલા પણ પ્રાપ્ત થઈ શકે તેટલા સ્ત્રોત જે છે એ સ્ત્રોત મેળવીને ઇતિહાસ અને ભૂગોળના શિક્ષણને વાસ્તવિક અને લાંબા સમય સુધી યાદ રહી શકે તેવું એટલે કે ચિરંજીવી બનાવી શકાય છે. તો અહીંયા આપણે તાલીમાર્થી બહેનો આ જે બીજો પેટા મુદ્દો છે માહિતીના વિવિધ સ્ત્રોત અને પુરાવા, એમાં
શિક્ષણ એટલે કે માહિતીનું ઇમ્પોર્ટન્સ કેટલું છે શિક્ષણમાં એના વિશે ચર્ચા કરી. હવે એના સ્ત્રોતમાં કયા કયા સ્ત્રોત જે છે એ સામાન્ય રીતે આપણે ચર્ચા કરીએ તાલીમાર્થી બહેનો. તો સ્ત્રોતમાં જેને કહેવાય કે રોજનીશીના પાના પણ આવી શકે, અવતરણો પણ આવી શકે. તમે સંદેશ અથવા તો ગુજરાત સમાચાર એમાં જો કોટેશન આપેલા કોઈ કયા રાજકીય પોલિટિશિયન અથવા તો કયા રાજકીય વ્યક્તિએ કેવું સ્ટેટમેન્ટ આપ્યું છે, વાક્ય આપ્યું છે, અથવા તો જે વિરોધ પક્ષના જે મંત્રીઓ નેતાઓ છે એમણે જે તે રાજકીય પરિસ્થિતિના સંદર્ભમાં શું કહ્યું છે એ બધા જે છે એને અવતરણો કહેવાય. ત્યારબાદ છે સંદર્ભ ફકરા, જે ન્યૂઝપેપરમાં આવે છે, મેગેઝિનમાં આવે છે તે, પછી લેખપત્રો, એના પછી અભયારણ્ય જ્યાં પશુ પક્ષીઓ માટેના હોય છે, મ્યુઝિયમ, તેમજ અન્ય દસ્તાવેજી સાહિત્ય જે છે એનો આપણે આધાર તરીકે ઉપયોગ કરીએ છીએ સામાજિક વિજ્ઞાનમાં માહિતીના સ્ત્રોત તરીકે. એ સિવાય જેને કહેવાય કે શિક્ષણ, સંશોધન કે વ્યવસાયમાં એમ જીવનના દરેક તબક્કે જે છે એ માહિતી માનવ જીવનનું અભિન્ન અંગ બની ગઈ છે. જે માહિતીથી એટલે કે લેટેસ્ટ માહિતીથી અથવા તો કોઈ પણ બાબતની માહિતીથી અલિપ્ત રહે છે એનું કોઈ ઇમ્પોર્ટન્સ રહેતું નથી તાલીમાર્થી બહેનો. સામાન્ય જીવનમાં પણ તો એક શિક્ષક તરીકે લેટેસ્ટ માહિતીથી અપડેટ રહેવું એ કેટલું મહત્ત્વનું છે એક સામાજિક વિજ્ઞાનના શિક્ષક તરીકે એ આપે સમજવું રહ્યું. તો આ માહિતીનો જથ્થો એટલો બધો વિપુલ છે કે તેને પૂરેપૂરી સમજવા માટે એનું વર્ગીકરણ કરવું પણ બહુ જ જરૂર છે. વર્ગીકરણ એટલે મેં તમને જે પ્રમાણે કીધું કે રાજકીય પરિસ્થિતિમાં જે ખેડૂત આંદોલન જે કાયદા માટે થયું છે તો એ રાજકીય પરિસ્થિતિ આવી ગઈ, સાથે સાથે બંધારણની પરિસ્થિતિ, બંધારણ જે છે એ બાબત પણ આવી ગઈ કે બંધારણમાં કયા એવા કાયદાઓનું આજે નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ જેને કહેવાય કે ખેડૂત આંદોલન, ખેડૂત માટેનો કાયદો છે એટલે ખેતીની બાબત પણ એમાં આવી ગઈ. એ જ રીતે મેં તમને અર્થતંત્રની જે જીએસટીની બાબતે કીધું તો એમાં આવક જે છે, સરકારની આવક જે છે એ બાબત જે છે એ આવી ગઈ. તો આ બધા જેને કહેવાય કે વર્ગીકરણ છે કે રાજકીય પરિસ્થિતિ, સામાજિક પરિસ્થિતિ, કૃષિ, પશુપાલન, અર્થતંત્ર, આ બધું જે છે એ વર્ગીકરણ છે કે કયા કયા છે. તો એ બાબતે પણ આપને ખ્યાલ હોવો જોઈએ. એટલી બાબત યાદ રાખજો કે આ બધી જ બાબતો જે છે રાજકીય, સામાજિક, આર્થિક, ધાર્મિક, આ બધી જ પરિસ્થિતિઓ માનવ જીવન સાથે જોડાયેલી છે અને એને ધ્યાનમાં રાખીને સરકાર અથવા તો કોઈ પણ દેશ અથવા તો કોઈ સમાજ એ પોતાનું જીવન જે છે એ વ્યતીત કરતો હોય છે. તો વર્ગીકરણમાં કઈ કઈ બાબતો આવે એ પણ એટલી જ જરૂરી છે. તો સામાજિક વિજ્ઞાનમાં માહિતીના જે વિવિધ સાધનોના ઉપયોગ કરવામાં આવે છે એનું વર્ગીકરણ જે છે આ રીતે કરવામાં આવ્યું છે. આપણે એનો અભ્યાસ કરીશું. તો જે આધાર છે એ આ સામાજિક વિજ્ઞાનના સંદર્ભમાં છે અને સામાજિક વિજ્ઞાન જે છે એ સમાજ સાથે સંકળાયેલો, સમાજ એટલે કે લોકોનો સમૂહ. તો આધારનું વર્ગીકરણ આ રીતે કરવામાં આવ્યું છે તાલીમાર્થી બહેનો, જેમાં સમાજના વિવિધ એટલે કે સમાજના વિકાસની જે વિવિધ ભૂતકાલીન ઘટનાઓ છે એનો અભ્યાસ અને તેની સત્યતા કે તથ્યતાને ચકાસવા માટે પ્રાચીન કાળથી જે અવશેષો, પુરાવાઓ કે સાબિતીઓ છે એનો આધાર તરીકે ઉપયોગ લેવામાં આવે છે. આપણે એમ કહેતા હોય છે કે પહેલેના સમયમાં આપણું ભારત જે છે એ સોને કી ચીડિયા થા, એમ આપણે એમ કહેતા હોઈએ છીએ. તો આપણે કેમ એ પહેલેના સમયમાં એ સોને કી ચીડિયા થા અને હવે આવું છે, એના વિશે જે કારણ છે એ કારણોના જે આધારો છે એ આધારો ચોક્કસ હોય તો આપણે એવું કહી શકીએ છીએ. તો આ આધારનું વર્ગીકરણ જે છે સામાજિક વિજ્ઞાનમાં 3 રીતે કરવામાં આવે છે અને 3 રીતેમાં જેમાં પહેલો જે છે એ પુરાતાત્વિક આધાર છે અને બીજો જે છે એ સાહિત્યિક. પુરાતાત્વિક એટલે કે જે મકાનો, સ્મારકો, સ્થાપત્યો એ બાબત છે, બરાબર.
જે આપણે દ્રશ્ય સ્વરૂપે છે અને એ જે તે સમયનું હોય એ સમયમાં કેવું હશે એની એ અત્યારની પરિસ્થિતિ પરથી એનું એટલે કે અનુમાન કરવામાં આવે છે. બીજું છે સાહિત્યિક આધાર, કે જે તે સમયના લોકોએ જે ડાયરીમાં જે તે વસ્તુ વિશે પોતાના મંતવ્યો આપ્યા હોય અથવા તો તે બાબતની પરિસ્થિતિનું વર્ણન કર્યું હોય તે બાબત આવે છે. અને ત્રીજી બાબતમાં આવે છે મૌખિક પરંપરાઓ. એમ કે પહેલાંના સમયમાં એમ કહેવામાં આવતું હતું કે આ બાબત જે છે આવી હોય છે, આ બાબત આવી હોય છે. જેમાં આપણે જે છે કહીએ છીએ કે અમારા સમયમાં તો આવું હતું જ નહીં, આ તમારા સમયમાં જ આ બધું થયું છે. તો એ મૌખિક પરંપરા, એનું લેખિત સ્વરૂપ આપણને જોવા ન મળે, તો એ બાબત આવે છે. તો આને હવે આપણે વિસ્તારપૂર્વક સમજીએ, જેમાં પહેલો જે આધાર છે એટલે કે વર્ગીકરણના જે 3 રીત છે એમાં પહેલી રીત છે પુરાતાત્વિક આધાર. એની આપણે ચર્ચા કરીએ. તો ઇતિહાસના જે વિભિન્ન સમયના જુદા જુદા યુગોના અવશેષો અથવા તો જે વસ્તુઓ છે એને પુરાતાત્વિક આધાર તરીકે ઓળખવામાં આવે છે. આ તમને 5 માર્કનો પ્રશ્ન જે છે પૂછી શકે છે તાલીમાર્થી બહેનો, કે સામાજિક વિજ્ઞાનમાં માહિતીના આધારોનું વર્ગીકરણ વિગતે સમજાવો. ત્યારે તમારે આ 3 બાબતોનું વિગતે એટલે કે વિગતે તમારે એને સમજાવીને લખવા પડે, જે અહીંયા આપેલ છે. તો અહીંયા જે ઇતિહાસના એટલે કે ભૂતકાળમાં જે જુદા જુદા સમયના યુગોના અવશેષો, વસ્તુઓ કે પુરાતાત્વિક આધાર જે છે એને એ વસ્તુઓને પુરાતાત્વિક આધાર તરીકે ઓળખવામાં આવે છે. તો પુરાતાત્વિક આધારોમાં મુખ્યત્વે શિલાલેખો, જેમ કે સમ્રાટ અશોકનો ઈસવીસન પૂર્વે જે 292ની આસપાસ જે થઈ ગયા સમ્રાટ અશોક, એનો શિલાલેખ આપણે જૂનાગઢમાં છે, જે બહુ જ મોટો પથ્થર છે. તો એ પુરાતાત્વિક આધાર તરીકે આપણે ઓળખી શકીએ. શિલાલેખો, સ્મારકો અને મુદ્રાઓનો સમાવેશ થાય છે. સ્મારક તરીકે આપણે 11મી 12મી સદીમાં જે અહીંયા મલાવ તળાવ છે, ભીમનું રસોડું છે, એ બધું જે છે ભીમનું રસોડું, એ તો જેને કહેવાય કે ઈસવીસન પૂર્વે 3000થી 5000 જૂની સંસ્કૃતિ જે છે એ આવી ગયું. તો એ બધાનો સમાવેશ કરવામાં આવે છે. કોનો? તો કે શિલાલેખો, સ્મારકો અને મુદ્રાઓનો સમાવેશ કરવામાં આવે છે, જેની ચર્ચા આપણે પ્રકરણ 2માં કરવામાં આવી છે, જે તમને સ્વાધ્યાયમાં આપેલ છે. એ તમે એક વખત જોઈ લેજો, ન ખબર પડે તો પૂછજો. તો આ ઉપરાંત પુરાતાત્વિક માહિતીમાં સ્મારક અને અભિલેખ એનો પણ સમાવેશ કરવામાં આવે છે, અને એના વિશે આપણે ટૂંકમાં સમજીશું. તો સ્મારક જે છે, આ જે પુરાતાત્વિક આધારો છે એમાં પહેલું જે છે સ્મારક, એના વિશે આપણે સમજીએ છીએ. સ્મારક કોને કહેવાય? તો પ્રાચીન સમયમાં મળી આવતા મકાનો, વાસણો, મૂર્તિઓ એ જે છે સ્મારકો તરીકે ઓળખાય છે. ઉદાહરણ તરીકે હડપ્પા, મોહેંજો-દડો, લોથલ, કોસાંબી, સારનાથ, આ બધા સ્થળોના ખોદકામને પરિણામે આપણને જે મળેલા અવશેષો છે એ પ્રાચીન ભારતની સંસ્કૃતિ, મોહેંજો-દડોની નગર રચના, પ્રજાની ધાર્મિક માન્યતાઓ, ચલણી નાણાં, આ બધાનો ખ્યાલ આપે છે આપણને. હવે આ જે મોહેંજો-દડો એટલે કે જે સિંધુ ખીણની સંસ્કૃતિ ને આ બધી હડપ્પા સંસ્કૃતિ, આ બધાનો જેને કહેવાય કે એ કેટલી જૂની છે? તો કે ઈસવીસન પૂર્વે 1750થી 2500 સુધીની, 3000 પહેલાંની, એટલે કે ઈસવીસન પૂર્વે 3000 પહેલેની સંસ્કૃતિ આ ગણાય છે તાલીમાર્થી બહેનો. એટલે વિચાર કરો, આપણે તો કેટલા એવા જન્મો લઈ લીધા હશે. તો એ પહેલાંની સંસ્કૃતિ આ સ્મારકો દ્વારા આપણે અહીંયા સમજી શકીએ છીએ. ત્યારબાદ છે અભિલેખ. અને એવું કહેવાય છે કે સિંધુ ખીણની સંસ્કૃતિ એ ભારતની પ્રાચીન સંસ્કૃતિ, સૌથી પ્રાચીન સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. એ રીતે બીજો પુરાતાત્વિક આધાર છે અભિલેખ. તો અભિલેખ એટલે કે જે પથ્થરો પર, મકાનોની દિવાલો પર, ખડકો, તામ્રપત્રો, એ જે છે એ બધાને અભિલેખ કહેવામાં આવે. તો ઘણીવાર પથ્થરો, મકાનની દિવાલો, ખડકો, તામ્રપત્રો
પર પ્રાચીન સમયની કેટલીક વિગતો લખાયેલી જોવા મળે છે અને આવા લખાણને અભિલેખ કહેવામાં આવે છે. એક વાક્યમાં પ્રશ્ન પૂછી શકે છે આ બધામાંથી પણ કે અભિલેખ કોને કહેવાય, સ્મારક કોને કહેવાય. તો ઉદાહરણ સાથે આપે વ્યાખ્યા જે છે એ પણ લખવાનું ને ઉદાહરણ પણ લખવા પડે. તો અશોકના સમયના શિલાલેખો છે તે સમયની રાજકીય, ધાર્મિક અને આર્થિક બાબતો પર પ્રકાશ ફેંકે છે. કોઈ એક બાબત શિલાલેખ હોય તો એ પ્રાચીન સમયની કઈ કઈ બાબતો પર પ્રકાશ ફેંકે છે એ પણ તમે સમજી શકો છો કે રાજકીય, ધાર્મિક અને આર્થિક. તો અહીંયા આ બાબત જે છે એ કેટલી મહત્વની છે તે તમે સમજી શકો છો. ત્યારબાદ બીજો આધાર જે છે, 3 રીતે આપણે વર્ગીકરણ કર્યું છે. એમાં પુરાતાત્વિક આધાર, એના વિશે આપણે એમાં સ્મારકો અને અભિલેખો વિશે સમજ્યા. હવે બીજી રીતનું જે વર્ગીકરણ છે સાહિત્યિક આધાર, એના વિશે આપણે ચર્ચા કરીશું. તો માનવ સમાજના ઇતિહાસને સંહિતા સાથે ગાઢ સંબંધ છે. જો હવે સંહિતા સાથે ગાઢ સંબંધ છે, સંહિતા જેને સાહિત્ય આપણે કહીએ છીએ અત્યારના સમયમાં, તો જે તે સમયની સાહિત્યિક કૃતિઓમાં ઇતિહાસ જે છે એ પ્રતિબિંબિત થાય છે, આપણને એના સ્વરૂપ દેખાય છે. તો લેખિત નોંધ અને છાપકામના વિકાસના કારણે ઐતિક સાહિત્ય જે છે એ ઉપલબ્ધ થયું છે. અને આ સાહિત્યમાં આત્મકથાઓ, રોજનીશીઓ, જીવનચરિત્રો, પરદેશી પ્રવાસીઓની નોંધ, જૂના દસ્તાવેજો, જે સંધિ અથવા તો કરારો કરવામાં આવ્યા હોય એ, અથવા તો સરકારી આદેશો જે છે એ, રાજાશાહી હુકમો, ઢંઢેરા, આજ્ઞાપત્રો, માનપત્રો, સામયિકો તેમજ વર્તમાનપત્રોના લેખો વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. તો સાહિત્યિક આધારો કોને કહેવાય અને એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તે બાબતનું આપણે અહીંયા ચર્ચા કરી. હવે એનો ત્રીજો આધારના વર્ગીકરણમાં જે ત્રીજી બાબત આવે છે એ મૌખિક પરંપરાઓ, જે લોકોના મોઢે કહેવાયેલી હોય એ પેઢી દર પેઢી ચાલતી આવે એ. તો લોકમુખે સાંભળેલ અને પ્રાચીન સમયની પરંપરા એ એક પેઢીથી બીજી પેઢીથી સચવાયેલી જોવા મળે છે અને એને મૌખિક પરંપરાઓ કહે છે. એ જ મૌખિક પરંપરા છે જેમાં લોક સાહિત્ય, લોકમાન્યતાઓ, સંસ્કૃતિ અને લોક પરંપરાનો સમાવેશ થાય છે. તો મૌખિક પરંપરાઓ એટલે કોઈ સમાજ અથવા તો કુટુંબ કે વ્યક્તિ માટે બોલવામાં આવતી એક માન્યતા કે તથ્ય. જેમ કે વનરાજ ચાવડાના પિતા જયશિખરી ચાવડાનું યુદ્ધમાં મેદાનમાં લડતા લડતા માથું કપાઈ ગયું હતું, પણ આ ધડ 2 દિવસ સુધી લડ્યું હતું એવું કહેવાય છે. હવે કોઈએ જોયું તો નથી, પણ મૌખિક પરંપરા છે અને એની ચર્ચા અત્યાર સુધી ચાલે છે. તો અહીંયા આપણે તાલીમાર્થી બહેનો જે માહિતીની સંકલ્પનામાં જે આધાર છે એ આધારના વર્ગીકરણોમાં આ ત્રીજી રીત છે મૌખિક પરંપરાઓ, એની આપણે ચર્ચા કરી. તો આધારનું વર્ગીકરણ 3 રીતે થાય છે, જેમાં પુરાતાત્વિક, બીજું જે છે એ અભિલેખો અને ત્રીજું જે છે અભિલેખો નહીં પરંતુ સાહિત્યિક અને ત્રીજું જે છે એ મૌખિક પરંપરાઓ. તો આધારના વર્ગીકરણમાં 3 બાબતો જે છે, 5 માર્કનો પ્રશ્ન પૂછાય તો તમારે આ 3 બાબત લખવી પડે અને 3માંથી 1 માર્ક્સના અથવા તો 2 માર્ક્સના પણ પ્રશ્ન પૂછી શકે છે. આમ તો 2 માર્ક્સના જ પ્રશ્ન આવે. તો એમાં એ પણ પૂછે કે પુરાતાત્વિક આધાર એટલે શું, તો એ 2 માર્કનો પ્રશ્ન હોય. એ જ રીતે એમ પણ પૂછે કે સાહિત્યિક આધાર એટલે શું, ઉદાહરણ દ્વારા સમજાવો. મૌખિક પરંપરાઓ એટલે શું, તો એ બધું તમારે એની વ્યાખ્યા પણ લખવી પડે અને એના ઉદાહરણો પણ લખવા પડે. તો જ તમે 2 માર્કનો પ્રશ્ન જે છે એટલે 2 માર્ક્સ જે છે મેળવી શકો છો. જેમ કે મેં 2 માર્કના પ્રશ્નમાં આ વખતે પૂછ્યો હતો કે આબોહવા એટલે શું, તો આબોહવાની વ્યાખ્યા પણ લખવી પડે અને આપણે જે દેશમાં રહીએ છીએ અથવા તો જે રાજ્યમાં રહીએ છીએ એમાં અનુભવાતી જે ઋતુઓ છે આબોહવાના સંદર્ભમાં એ પણ લખવું પડે. તો આ બાબત જે છે એ ધ્યાનમાં રાખજો. તો અહીંયા તાલીમાર્થી બહેનો આપણે આ જે બીજો પેટા મુદ્દો છે એનો અભ્યાસ કર્યો. હવે આપણે એનો ત્રીજો પેટા મુદ્દો
ચોથો મુદ્દો જે છે એનો ત્રીજો પેટા મુદ્દો કે વાસ્તવિકતા અને અભિપ્રાયોનો તફાવત, એની ચર્ચા દ્વારા અભ્યાસ કરીશું. અત્યાર સુધી આપણે માહિતીના આધારો જે છે, સ્ત્રોત અને પુરાવાઓ છે, એટલે કે માહિતી મેળવવાના સ્ત્રોત, એના પુરાવાઓ, એના આધાર તરીકે કઈ કઈ બાબતોને આપણે લઈ શકીએ તે બાબતની ડિટેલમાં ચર્ચા કરી. હવે ત્રીજા પેટા મુદ્દામાં એના વાસ્તવિકતા અને અભિપ્રાયોનો તફાવત જે છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો સામાજિક વિજ્ઞાનના શિક્ષણમાં માહિતીના સ્ત્રોતનું ઘણું જ મહત્વ છે અને એના દ્વારા જેને કહેવાય કે વિદ્યાર્થી ઇતિહાસ ભૂગોળની માહિતીને તેના વાસ્તવિક સ્વરૂપમાં સમજી શકે અને તેના વિષયનો વાસ્તવિક ખ્યાલ તેના માનસમાં એટલે કે મગજમાં સ્પષ્ટ થઈ શકે છે અને તેના આધારે તે સંસ્કૃતિના વાસણોના નમૂના, ખેત ઓજારના નમૂના, શણગાર શૃંગારના નમૂનામાં કેટલેક અંશે અભિપ્રાયો એટલે કે સંશોધનકારના વ્યક્તિગત અનુમાનો રહેલા હોય છે. એ શક્યતાઓને આપણે સમજવાની છે. તો અહીંયા આપણે વાસ્તવિકતા શું છે અને અભિપ્રાય જે છે એ કેટલે અંશે રહેલા છે તેની સમજ આપણે સામાજિક વિજ્ઞાનમાં વિદ્યાર્થીને આપવી જરૂરી બને છે. વાસ્તવિકતા અને અભિપ્રાય આ બંને શબ્દો વચ્ચે ઘણો ડિફરન્સ છે અને આમ કરવાથી વિદ્યાર્થીનું જ્ઞાન જે છે એ ચિરંજીવ બનવાની સાથે સાથે પૂર્વગ્રહ અને પક્ષપાતથી મુક્ત બને છે. તો આ માટે મૂળ સાધનોનું અર્થઘટન કરવું, તેના આધારે અનુમાનોની તારવણી કરવી, અનુમાનો, તથ્યો અને સત્યની ચકાસણી કરવી, વિષય કૌશલ્યોના વિકાસની તાલીમ અપાય એ બહુ જરૂરી છે, ઇચ્છનીય છે. અને એના પરિણામ સ્વરૂપે વિદ્યાર્થીઓ જે છે એ ઐતિહાસિક, ભૌગોલિક, આર્થિક અને સાંસ્કૃતિક તથ્યોને વિવિધ પ્રકારના આધારો કે પુરાવાઓ વગેરેને તટસ્થ રીતે મૂલવતા કે સમીક્ષા કરતા શીખે છે, જે સામાજિક વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે ઘણું મહત્વ ધરાવે છે. તો સામાજિક વિજ્ઞાનમાં માહિતીના વિવિધ સ્ત્રોતોને એકમના સંદર્ભે સમજવામાં પૂર્વગ્રહ અને પક્ષપાતના વલણથી પર રહેવું અનિવાર્ય છે. તમે કોઈ એક વ્યક્તિ પ્રત્યે કોઈ એક વર્તન વ્યવહારથી પૂર્વગ્રહ રાખો ને પછી એન્ડ સુધી વ્યક્તિ પ્રત્યે પૂર્વગ્રહના કારણે તમે જે વર્તન વ્યવહાર કરો એ યોગ્ય નથી. તો પૂર્વગ્રહ અને પક્ષપાતનું વલણ જે છે એનાથી પર રહેવું એ પણ બહુ અનિવાર્ય છે. તો અહીંયા હવે આપણે જે ચોથો પેટા મુદ્દો છે, પૂર્વગ્રહ અને પક્ષપાતની ઓળખ, એના વિશે ચર્ચા કરીશું. કારણ કે વાસ્તવિકતાઓ અને અભિપ્રાયો શું છે એના વિશે આપણે અભિપ્રાયો પર્સનલ હોઈ શકે છે, પરંતુ વાસ્તવિકતા એ અભિપ્રાયોથી જુદું પણ હોઈ શકે તાલીમાર્થી બહેનો. કારણ કે અભિપ્રાય જે છે પૂર્વગ્રહ અને પક્ષપાત યુક્ત હોય તો એ યોગ્ય રીતે વાસ્તવિકતાને સ્પષ્ટ કરતી નથી અને એટલા માટે પૂર્વગ્રહ કોને કહેવાય અને પક્ષપાત જે છે એ કોને કહેવાય એ ઓળખ હોવી પણ એટલી જ જરૂરી છે. પૂર્વગ્રહ અને પક્ષપાતની ઓળખાણના ચોથા પેટા મુદ્દામાં આપણે એ જોવાનું છે કે વિવિધ વિષયને કેન્દ્રમાં રાખીને અભ્યાસક્રમની રચના કરવામાં આવે છે, જેમાં વિવિધ એકમોને તેના તટસ્થ સ્વરૂપે મૂલવવામાં આવે તો જ જે ભાવિ નાગરિકો છે એ પૂર્વગ્રહ અને પક્ષપાત રહિત તૈયાર કરી શકાય. અને એથી જ અભ્યાસક્રમમાં પણ જે તે વિષય વસ્તુ જે છે એ પૂર્વગ્રહ અને પક્ષપાત રહિત હોય તેવી જ સામગ્રીને અભ્યાસક્રમમાં સ્થાન આપવું જોઈએ.
હવે પૂર્વગ્રહ એટલે શું એની વિશે આપણે સમજ મેળવીએ, એની વ્યાખ્યા આપણે સમજીએ. તો અહીંયા પૂર્વગ્રહ એટલે કે કોઈ વ્યક્તિ કે લોકોના સમૂહ માટે કોઈ પણ જાતની પૂર્વ જાણકારી વિના બાંધી લેવામાં આવેલો ગેરવ્યાજબી અભિપ્રાય. ભાઈ કોઈ એક વ્યક્તિ છે જેના વિશે તમારો કોઈ અનુભવ જે છે એ સારો થયો હોય તો તમે કે ના એ વ્યક્તિ વિશે આવું તો બોલાય જ નહીં. પણ બની શકે કે એ વ્યક્તિ બીજા પ્રકારનું વર્તન, એટલે કે એ તમારી સાથે જે વર્તન કર્યું છે એવું જ વર્તન બીજા સાથે કર્યું હોય એવું જરૂર નથી, અને ખરાબ પણ અનુભવ થયો હોય. તો એક બાબત યાદ રાખવાની છે કે તમારી સાથે જે કંઈ વર્તન વ્યવહાર થયો છે જે તે વ્યક્તિ સાથે, અથવા તો કોઈ વ્યક્તિ પાસેથી એ વ્યક્તિના કોઈ બીજી વ્યક્તિ પાસેથી એ વ્યક્તિના વર્તન વ્યવહાર વિશે સાંભળો અને પૂર્વગ્રહ બાંધી લો, તમે મત બાંધી લો, એ ખોટું છે, જેને ગેરવાજબી અભિપ્રાય એમ કહેવામાં આવે છે. તો પૂર્વગ્રહ એટલે કે કોઈ વ્યક્તિ કે લોકોના સમૂહ માટે કોઈ પણ જાતની પૂર્વ જાણકારી વિના બાંધી લેવામાં આવેલો ગેરવ્યાજબી અભિપ્રાય. પૂર્વગ્રહ એક વ્યક્તિ કે વસ્તુ પરત્વે અન્યાયકારી વલણ કે જે વાસ્તવિક અનુભવ આધારિત નથી. તો આને પૂર્વગ્રહ કહેવાય છે. કોઈના વિશે આપણે કોઈ પણ જાતની માહિતી હોય નહીં, એના વિશે કોઈ જ્ઞાન ના હોય, એના વિશે કોઈ અનુભવ ના હોય, અને છતાં પણ આપણે એના વિશેનો ગેરવ્યાજબી અભિપ્રાય જે છે એ બાંધીએ છીએ તે. અને હવે આપણે સમજીશું પક્ષપાત, કે પક્ષપાત કોને કહેવાય. તો પક્ષપાત એટલે કે તટસ્થ દ્રષ્ટિકોણનો અભાવ. તમારે કોઈ એક ફેસિલિટી જે છે એ તમામ વર્ગના લોકોને તમારે આપવાની છે, છતાં પણ તમે કોઈ એક વર્ગ વિશેષ પ્રત્યે એને બધી જ ફેસિલિટી પૂરી પાડો છો, જ્યારે બીજા વર્ગના લોકોને એ ફેસિલિટી પૂરી પાડવામાં તમે આનાકાની કરો છો, અથવા તો ગલ્લા તલ્લા કરો છો, અથવા તો તમે એમ કહો છો પછી આ બાબત તમને લાગુ નથી પડતી, આવું બધું કરવું એને પક્ષપાત કહેવામાં આવે. તો પક્ષપાત એટલે કે તટસ્થ દ્રષ્ટિકોણનો અભાવ, કે ના ભાઈ આ વસ્તુ આમની માટે છે, તો એ કોઈ પણ હોય, તમે એને ઈચ્છતા હોય કે ન ઈચ્છતા હોય, તમને એ બાબત ગમતી હોય કે ન ગમતી હોય, એ વ્યક્તિઓ ગમતા હોય કે ન ગમતા હોય, છતાં પણ એને એ બધી ફેસિલિટી આપવી એને તટસ્થ કહેવાય. પણ તમે એ રીતે નથી વર્તતા ત્યારે, એટલે કે તટસ્થ દ્રષ્ટિકોણનો અભાવ અથવા તો ખુલ્લું મન કર્યા વગરની લાગણી. તો પૂર્વગ્રહ અને પક્ષપાત સામાન્ય રીતે નજીકથી સંબંધિત માનવામાં આવે છે, અને પક્ષપાત અને પૂર્વગ્રહ એ સામાજિક વિજ્ઞાનના વિષય માટે બહુ જોખમી ગણાય છે. કેમ કે આવનારી પેઢીને એક તટસ્થ નાગરિક તરીકે તૈયાર કરવામાં આ જે પૂર્વગ્રહ અને પક્ષપાત છે એના આધારિત ખ્યાલોનો અભ્યાસક્રમમાં સમાવેશ જો થાય તો એ બાબત સારી નથી. તો આવી જે પક્ષપાત એટલે કે પૂર્વગ્રહ અને પક્ષપાત આધારિત ખ્યાલોનો અભ્યાસક્રમમાં સમાવેશ ન થાય તે પણ ખૂબ જ અનિવાર્ય છે. તો અહીંયા આપણે આ જે પૂર્વગ્રહ અને પક્ષપાત છે એના વિશેની સ્પષ્ટ સમજ મેળવી છે. 4 માર્કના પ્રશ્નમાં પણ પૂછી શકાય છે ને એમાંથી 1 માર્કનો પણ પ્રશ્ન પૂછી શકાય છે કે પૂર્વગ્રહ અને પક્ષપાતની ઓળખ. તો તમારે આખું લખવું પડે, આજે જે મુદ્દો અત્યારે ચર્ચા કરીશું એ પણ જો એમ લખવામાં આવે કે પૂર્વગ્રહ અને પક્ષપાત વચ્ચેનો ભેદ સમજાવો, એ 2 માર્ક જે છે એમાં પૂછી શકે છે. તમારે આ બાબત લખવી પડે અંદર જે છે એ, જે આપણે અગાઉના એમાં જે છે કે પૂર્વગ્રહ એટલે શું અને પક્ષપાત એટલે શું એના વિશે તમારે લખવું પડે, તો તમને 2 માર્ક્સ મળે. હવે આપણે પૂર્વગ્રહ અને પક્ષપાત વગરનો જે આધારો છે એ આધારોનો અભ્યાસક્રમમાં આપણે સમાવેશ કરવો જોઈએ એની ચર્ચા કરી.
પરંતુ અહીં એ પણ નોંધવું જોઈએ, એ બાબત પણ ધ્યાનમાં રાખવાની છે કે માહિતીના વિવિધ સ્ત્રોતમાં વાસ્તવિકતા અને અભિપ્રાયોની સ્પષ્ટ સમજણ પણ વિદ્યાર્થીને આપવી જોઈએ. દાખલા તરીકે જે તે એકમને સમજવા માટે આપણે જે માહિતીના આધાર વિદ્યાર્થી સમક્ષ રજૂ કરીએ છીએ એની સચ્ચાઈ વાસ્તવિકતા શું છે, તેમાં વ્યક્તિના અથવા સંશોધનકારના વ્યક્તિગત અભિપ્રાયોનો કેટલો સમાવેશ થયો છે તેની પણ સમજ આપવી જરૂરી છે. અર્થાત એનો મતલબ કે હડપ્પા સંસ્કૃતિનો ખ્યાલ આપવા માટે વિદ્યાર્થીને હડપ્પી સંસ્કૃતિના નમૂના બતાવી શકીએ. તેમાં જે પ્રાચીન બાંધકામના નમૂના મળેલ છે એ વાસ્તવિક પુરાવો છે. જ્યારે અહીંયા એક બાબત કદાચ રહી ગઈ છે તાલીમાર્થી બહેનો, કંઈ વાંધો નહીં, પણ જ્યારે આપણે એ કોઈ ઇતિહાસકાર અથવા તો જે સંશોધનકાર છે એમણે એના પર પોતાના અનુમાનો આપ્યા હોય છે, એ એટલે કે અભિપ્રાયો અથવા તો અનુમાનો આપ્યા હોય છે, એ અલગ બાબત છે. તો અહીંયા તાલીમાર્થી બહેનો આપણે આ જે ચોથો મુદ્દો છે માહિતીની સામાજિક વિજ્ઞાનમાં માહિતીની સંકલ્પના, એનો આપણે એના 4 પેટા મુદ્દા દ્વારા અભ્યાસ કર્યો છે. હવે પછીના વિડીયોમાં આપણે એનો 5મો મુદ્દો છે એનો અભ્યાસ કરીશું. તો તાલીમાર્થી બહેનો, હવે પછીના વિડીયોમાં આપણે સૌ ફરીથી 5મા મુદ્દાના અભ્યાસ માટે એટલે કે સામાજિક વિજ્ઞાનના પદ્ધતિશાસ્ત્રનું 4થું પ્રકરણ પદ્ધતિશાસ્ત્ર અને મૂલ્યાંકન એના 5મા મુદ્દા માટે અભ્યાસ કરવા માટે મળીએ. ત્યાં સુધી તાલીમાર્થી બહેનો, આપ સૌને મારા નમસ્કાર, આભાર. જય હિન્દ, જય ભારત.